પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, સપ્ટેમ્બર 22મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ ઉપર, તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમનો પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે, સમાધાન વરસાવે એવી પ્રાર્થના કરું છું. હવે બાઇબલ તમારા બાઇબલ લઈ લો. માર્કનો ગ્રંથ 9મો અધ્યાય 30થી 36મી કલમ સુધી. તેઓ કપરનાઉમ પહોંચ્યા. ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યને પૂછ્યું, રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા? રસ્તે તેઓ પોતામાં સૌથી મોટો કોણ છે એની માહોમાહે ચર્ચા કરતા હતા, એટલે તેઓ મૂંગા રહ્યા. ઈસુએ બેસીને બારીને પાસે બોલાવીને કહ્યું, જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેણે પોતે સૌથી છેલ્લો અને સૌનો સેવક થવું જોઈએ. પછી તેમણે એક બાળકને લઈને તેમની વચ્ચે ઊભો રાખ્યો અને તેને બાથામાં લઈને કહ્યું, જે કોઈ આવા એકાદ બાળકને મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે, અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં પણ મને મોકલનારનું સ્વાગત કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્માલભાઈ હતા બહેનો, અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન એક વખત એક વાર્તા સાંસદ સમક્ષ બોલ્યા. કહ્યું, એક વખત એક રાજા શિકાર કરવા માટે એમને જવાની ઈચ્છા થઈ, એટલે મંત્રીને બોલાવીને પૂછે કે આજે વરસાદ પડશે? મંત્રીએ કહ્યું, આજે વરસાદ પડવાની શક્યતા નથી. એટલે રાજા ગયા શિકાર કરવામાં જંગલમાં. ત્યાં રસ્તામાં એક ખેડૂત મળ્યા જેની પાસે ગધેડા હતા, ત્યાં ખેતરમાં ઊભા હતા. આ ખેડૂતે રાજાને કહ્યું, રાજા આજે વરસાદ પડવાનો છે. પણ આ રાજા, કારણ કે મંત્રીએ કહ્યું તેમ કરીને આગળ ગયા. ખેડૂતે કહ્યું હતું એ પ્રમાણે વરસાદ પડ્યો અને રાજા પોતે પલળી ગયા સખત. પાછા આવતા રાજાએ પેલા ખેડૂતને પૂછ્યું, તને કેવી રીતે ખબર પડી આજે વરસાદ પડવાનો છે? ત્યારે ખેડૂતે કહ્યું, મહારાજ, જ્યારે મારા ગધેડાના જે કાન એકદમ ટાઈટ હોય, સ્ટ્રેઇટ હોય, મને ખબર છે કે આજે વરસાદ પડવાનો છે. રાજા પાછા ગયા. જે મંત્રી હતો એને કાઢી મૂક્યો અને એ ગધેડાને પોતાના મંત્રી બનાવ્યો. અબ્રાહમ લિંકન વધારે બોલ્યા પછી આગળ કે આજે ઘણા બધા ગધેડાઓ પણ, કે જેવી રીતે રાજાએ ભૂલ કરી એક ગધેડાને મંત્રી બનાવ્યો, આજે ઘણા બધા ગધેડાઓ પણ મંત્રી બનવા માટે, સાંસદમાં પ્રવેશ કરવા માટે બહુ પ્રયત્ન કરી રહ્યા છે. એમને હોદ્દો જોઈએ, પદવી જોઈએ એમ કરીને અબ્રાહમ લિંકને કહ્યું હતું. એટલે બધા હસવા માંડ્યા. ખ્રિસ્માલભાઈ તબેનું કોણ મોટો? ઘરમાં હોય, ભાઈઓ વચ્ચે હોય, બહેનો વચ્ચે હોય, સમાજમાં હોય, ધર્મમાં હોય અને દેશમાં હોય, અને દેશ વચ્ચે પણ કોણ મોટો, કોણ જબરો એમ કરીને હરીફાઈ. જ્યારે આ વલણ આપણામાં આવી જાય એનું પરિણામ બહુ ખતરનાક હોઈ શકે. એક વખત આ 5 આંકલીઓ વચ્ચે હરીફાઈ, મોટી હરીફાઈ થઈ. કોણ મોટો? અંગૂઠો બોલ્યો, અરે ચારે ચાર અહીંયા આવો, મારા વગર તમે કશું પકડી શકો ખરા? તમે ચારે ચાર નકામાં કશું ક્લાસનું નહીં, કામના નથી, મારા વગર કશું પણ કરી શકો નહીં, એટલે હું મોટો છું એમ કરીને અંગૂઠો બોલ્યો. પછી જે ઇન્ડેક્સ ફિંગર કહેવાય એ બોલ્યો કે કશું પણ બતાવવાનું હોય મોટો, તું નકામો છે, તું જાડ્યો છે, તારું કામ નહીં કોઈ કશું બતાવવાનું, ઇન્ડેક્સ બતાવવાનું, કશું બતાવવાનું હોય, કોઈ આમ નહીં કહેતો, અંગૂઠા લઈને બતાવતો નહીં, મારી આંગળી તે આમ ઇન્ડેક્સ ફિંગર, એટલે હું સૌથી મોટો છું. પછી જે વચ્ચે જે આંગળી બધા લાઈનમાં ઊભા રહો, એટલે પછી લાઈનમાં ઊભા રહ્યા. હવે બહુ કોની હાઈટ વધારે છે? એટલે મારી હાઈટ સૌથી વધારે છે, એટલે હું મોટો છું. અને ત્યાર પછી જે ચોથી આંગળી કહ્યું, તમે બધા નખામાં છો, જાડ્યા હોય, ઊંચા હોય,
બતાવતા હોય, પણ કશું પણ વ્યક્તિ બહુ કિંમતી મોતી હોય કે રિંગ હોય, ગમે તે પહેરવાનું હોય, આ આંગળી નહીં પહેરતા રિંગ ફિંગર કહેવાય. રિંગ ફિંગર એ લાખોનું હોય, કરોડનું હોય, મારા ઉપર, મારા હાથ ઉપર, મારા ઉપર પહેરાવે એટલે હું મોટો. છેલ્લે સૌથી જે નાની આંગળીને વિચાર આવ્યો, રડવા માંડ્યો. આ બધા પોતપોતાની રીતે કોણ મોટો છે એમ કરીને કહ્યું, હવે હું શું કહું એમ કરીને રડવા માંડ્યો, વિચાર કરવા માંડ્યો, એમ કરીને પ્રાર્થના કરવા માંડ્યો. અને ત્યારે એને ખબર પડી કે જ્યારે પ્રાર્થના માટે ઊભા રહીએ, ઈશ્વરથી બહુ નજીક હોય તો હું છું ઈશ્વરથી નજીક, અને ઈશ્વર મારી પાસે નજીક છે એટલે હું મોટો છું એમ કરીને આંગળીએ બતાવ્યું હતું. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ કોણ મોટો, આ વલણ બહુ ખતરનાક બની શકે છે. એનું સારું પણ છે કે જ્યારે વ્યક્તિમાં જે પર્સનાલિટી હોય, વ્યક્તિત્વ હોય, એ તો બહાર કાઢી લાવી શકે છે, પ્રૂવ કરી શકે દુનિયામાં કોણ સૌથી મોટો છે, મારામાં જે તાકાત હોય, શક્તિ હોય, પ્રૂવ કરી શકે છે. પણ મોટા ભાગે આ કોણ મોટો, એ ભાવના, એ વલણ એ કેન્સર જેવું છે, કેન્સર જેવું છે. આજે સમાજમાં ઘણા બધાને આ કેન્સર જેવું વલણ છે. એ ઘરમાં હોય, બહાર હોય, સમાજમાં હોય, ધર્મમાં હોય, ગમે તે જગ્યા હોય, માણસને બરબાદ કરે છે. આ વલણથી, અનુભાવથી માણસમાં ઊંઘ નહીં, અશાંતિ અનુભવ કરે છે. અને જ્યારે કોણ મોટો, હું મોટો છું એમ કરીને સાબિત કરવા માટે બીજાને બદનામ કરવા, બરબાદ કરવા માટે કોશિશ કરે છે. હરીફાઈ આવી જાય છે અને એ સ્વાર્થ કહેવાય છે. એટલે બીજા સામાવાળાને ગમે તેમ કરીને બરબાદ કરવાનો, નાશ કરવા માટે કોશિશ કરતા હોય છે. એ શિક્ષણમાં હોય, વેપારમાં હોય, ધંધામાં હોય, ખેલમાં હોય, ગમે તે ફિલ્ડમાં હોય, જ્યારે એ વલણ આપણામાં આવી જાય પછી એનું પરિણામ બહુ ખતરનાક હોય છે. એટલે આ સ્વાર્થ, આ વલણ એટલે વ્યક્તિના જીવનમાં અશાંતિ, સાથે સાથે બીજાને બરબાદ કરવા માટે અશાંતિ અનુભવ કરે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ ઈસુના શિષ્ય પ્રભુ કોણ છે એમ કંઈ સમજ્યા જ નહીં. પ્રભુનો સંદેશ સાંભળ્યો, પ્રભુનું જીવન જોયું હતું, પ્રભુના ચમત્કાર જોયા હતા. અને પ્રભુ પોતે જ કહે છે, હવે જ્યારે આપણે યરુશલેમ જઈએ ત્યારે માનવ પુત્રને ગિરફ્તાર કરવામાં આવશે, આગેવાનના હાથમાં ગિરફ્તાર કરવામાં આવશે, એને મારશે, મારી નાખશે, પણ ત્રીજે દિવસે સજીવન થશે. પ્રભુ બોલ્યા, શિષ્ય બિલકુલ સમજાય. આ શું છે ત્રીજે દિવસે સજીવન? કે પ્રભુ મરણ પામવાના એમ બિલકુલ એ લોકો કલ્પના પણ ન કરી શક્યા. આ એમના શિષ્ય પણ હતું. અને પછી જે બે શિષ્ય પદે એક જમણી બાજુ, એક ડાબી બાજુ બેસવા માટે એમનું લક્ષ્ય, એટલે જે મહત્વાકાંક્ષા હતી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે પ્રભુ ઈસુનું કે માતા મરિયમનું કે સંત પૌલનું આપણે જોઈએ, એ લોકો કેટલા મહાન હતા, પણ કેટલા નમ્ર બન્યા હતા. જે નમ્ર છે, ઈશ્વર એનું કૈન અને આબેલનું ઈશ્વર સ્વીકાર કરે છે, પ્રશંસા કરે છે. દાઉદ કેટલો નાનો છોકરો હતો, પણ એ પોતાની શક્તિ નહીં, અને સાથે કહે છે, હું નહીં લડતો નહીં, મારી આગળ મારા પ્રભુ છે એમ કરીને મહાપ્રસ્થાન ગ્રંથમાં 14મો અધ્યાયમાં 14મી કલમમાં મારા પ્રભુ મારા વચ્ચે લડશે એમ કરીને ગોલિયાતને મારી નાખે છે. કારણ પ્રભુની શક્તિ ઉપર એનો વિશ્વાસ હતો. જે છોકરો યોહાના ગ્રંથ 6 અધ્યાયમાં આટલા 5000 લોકો હતા, પોતાની પાસે જે મચ્છી હતી તે રોટલો હતો આપ્યું, એ મહાન છે. એટલે જ્યારે આપણે નિસ્વાર્થ માણસો તરીકે, હંમેશા પદવી લોકો એ સેવા કરવા માટે હોય, પણ અત્યારે સેવા કરવા માટે નહીં, પણ બધું પ્રાપ્ત કરવા માટે એવો ઉપયોગ કરતા હોય છે. પણ જ્યારે નિસ્વાર્થ બનીએ, આપણી પાસે જે છે બીજા માટે આપીએ, ત્યારે આપણે ખરેખર મહાન બનીએ છીએ. ઘરને પ્રભુ ઈસુ પોતે એક નાના બાળકને એમની આગળ ઊભા રાખીને એમને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, સુભાષિતોના ગ્રંથમાં 27મો અધ્યાયમાં 4મી કલમ આપણને જોવા મળે છે, રોષ ભયંકર હોય છે, ક્રોધ કપરો હોય છે, અને પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે? એટલે આપણે પણ પ્રભુના સંદેશ લઈને, પ્રભુનું આદર્શ જીવન લઈ, આપણે જે પ્રભુના સંતાનો તરીકે નમ્ર બનીએ અને બીજાની સેવા કરી, આપણા જીવન દ્વારા, સેવા દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.